તો મિત્રો મેળો બેડો બધું ભસ શું કહેવાય ઝટકા મશીન ને ખાટલો ને પતરા ને તો આ જે લાલ ડુંગળી આ બધું છે ને બધી પલ્લી ગઈ છે. ને મિત્રો જો આ બધા જેટલા ઢીકલા છે ને બધા ઢીકલાની અંદર જો આવી રીતના આપણે કાગળ ઢાંકેલું હતું. હજી વરસાદ નહોતો આવ્યો ને એ પહેલાં આપણે બધી તૈયારી કરીને જો આવી રીતનું કાગળ ઢાંકીને માથે આવી રીતની ધૂળ ચડાવી દીધી હતી. ગુડ મોર્નિંગ, કેમ છો બધા મજામાં? તો ભાઈ 2 દિવસથી છે ને મિત્રો 2 દિવસ એવો વરસાદ પડ્યો ને કમોસમી માવઠું ખરેખર લગભગ 7-8 ઇંચ વરસાદ પડી ગયો છે. જુઓ અહીંયા તમને નહીં બહુ દેખાય કેમ કે આ બાજુ તો આપણે ખાલી જુવાર ને એવું જ છે. મિત્રો જો આવી રીતે ભર ઉનાળે માવઠું આવે ને ખરેખર બહુ બધાને આમ તો નુકસાન થાય. ખેડૂતને પછી બીજા ઘણા બધા એવા ધંધાવાળા છે બધાને ટૂંકમાં આવું નુકસાન થાય છે. તો એ છતાંય અહીંયા તો શું છે કે ભાઈ અહીંયા કંઈ નુકસાન આપણું એટલું બધું છે નહીં કેમ કે આ બાજુ તો થોડીક જુવાર હતી. નુકસાન જ કહેવાય. તો અત્યારમાં આપણે જવું છે વાડીએ, આટો બાટો મારીએ, કેટલું નુકસાન થયું, કેટલી ડુંગળી પેલી, બીજું કેટલું બધું જોઈએ આગળ. મિત્રો ધીમે ધીમે કરીને નીકળી ગયો વાડી તરફ જવા માટે. કાયમ અહીંથી ગાડી લઈને જતો પણ આજ છે ને 2 વ્હીલ હાલે એમ જ નથી કેમ કે રસ્તો આપણો રફ હતો ને આજ જવું પડશે હાલીને. ને જો કે વાહન આમથી હાલે એમ છે પણ ત્યાંય બધું ખરાબ છે. એક 2 વ્હીલ તો આપણી વાડીએ ને વાડીએ જ પીડી છે. કાલે બધું પીડ્યું રહ્યું એમને ત્યાં કેમ કે વરસાદ જ એવો ખાબકો ને તો ભૂકા કાઢી નાખ્યા. જોઈ બધાને ખેતરો બેતરો બધું ધોઈ નાખ્યું. આગળ નદીને બધીને આવે છે બાવળીએ પાડી દીધા છે. ખેતરની અંદર છે ને અત્યારે ડુંગળી હતી, હવે કેટલી પેલી છે ને કેટલા ઢીગલા કોરા છે ને એ બધું જોવાનું છે. એ હાટું જ જાઉં છું કેમ કે થોડોક આમ શું કે ઉગાડ થઈ ગયો છે એટલે જે અમુક ઢીગલા છે ખોલવા જ જવાના છે. જોવા રેલમ સેલમ કરી નાખ્યું બધું. જ્યાં આવે ને એકલા કાંટા પાણી ટૂંકમાં એમ. હવે જુઓ રસ્તામાં પડી ગયો છે બાવળીઓ. ઉડે તો જા, બાકી બાવળિયામાં ઘા. પવન પણ હતો એટલે સીધો જ બાવળિયામાં ઘા. રસ્તો આખો શું કહેવાય બંધ થઈ ગયો છે, બ્લોક કરી નાખ્યો. આવી રીતે અહીંથી જવું પડશે. એમાં પછી સાઈડમાં ઝટકા અને હજી આગળ બાવળિયા પડી ગયેલા છે. અને આને કહેવાય ભર ઉનાળે વિકૃત પ્રકારનું માવઠું. શું કહેવાય કમોસમી વરસાદ. ને આપણો રસ્તો તો આ નદીમાંથી હતો. નદી આખી ધોઈ નાખી. અત્યારે ઓછું પાણી છે, કાલ વધારે આવી ગયેલું છે કેમ કે આ બાજુ જુઓ બધી ધોવાઈ ગયું હોય કે નહીં એટલે પાણી આવ્યું હોય ને તો જ ધોવાય. હાલો હતી ને આ રસ્તામાં આમ જુઓ ને મિત્રો તો મારો પહેલો પગ પડે કેમ કે આમાં છે ને કોઈ હાલ્યું હોય ને તો ખબર પડી જાય કેમ કે માણસના હગડ હોય આમાં. આ રસ્તે હાલેલું છે કોક, જુઓ તે હગડ તમને દેખાતો હશે પણ અહીંયા કોઈ નથી હાલેલું એટલે અહીંયા આપણો પહેલો હગડ વરસાદ થયા પછી. હાલો આવું તો હજી ઘણું બધું હું તમને બતાવવાનો છું. વિડીયો તમે જોયા કરો આગળ. આજ હું તમને જે કંઈ બી છે ને એ બધું બતાવવાનો છું. તો મિત્રો આ છે ને આપણું પહેલું ખેતર છે. તો અહીંયા કોઈ જાતનું નુકસાન છે નહીં કેમ કે આમાં કાંઈ વાવેતર જ નથી કરેલું ને અહીંયા આપણે પાણીની વ્યવસ્થા નથી એટલે કાંઈ વાવેતર કરતા જ નથી. ઓનલી ફોર સોમાહે આપણે કાં અજમા વાવીએ કાં કપાસ એવું બધું સોમાહે જે વસ્તુ થાય ને એ આપણે વાવીએ છીએ. ગરમી પણ બહુ થઈ ગઈ છે અત્યારે. તો આ તો આપણું પહેલું ખેતર એટલે અહીંયા આપણું કોઈ નુકસાન છે નહીં. ને એક આગળ છે તો હાલો એ બાજુ જાય. આવી ગયો પાછો હું પેલા ખેતરમાં કેમ કે આમાં આપણા ડુંગળીના ઢીકલા બધા છે ને ઢાંકેલા હતા. હવે આમાં કેટલું પેલું હોય કેટલું સારું રહ્યું હોય જે હોય હવે આપણને કાંઈ ખબર છે નહીં પણ હવે અત્યારે શું છે કે ઢીકલો ઉસકાવે એમ છે નહીં કેમ કે પાછું હાલનું જો વધારે મંડાણ શું હોય વરસાદનું તો પાછું ઢાંકવામાં રાયમણ થાય કેમ કે આમાં મિત્રો જો આ જે છે ને આમાં ધૂળ સડી ગયેલી છે બરાબર. વરસાદને લીધે કાગળ ઢકાઈ ગયેલું છે વ્યવસ્થિત રીતે ને જો આને ઉસકાવીને તો પછી પાછું હરખું વ્યવસ્થિત ઢાંકવામાં પ્રોબ્લેમ થાય. તો મિત્રો મેળો બેડો બધું ભસ શું કહેવાય ઝટકા મશીન ને ખાટલો ને પતરા ને મોટા મોટા પીઢિયા બધું. પણ આપણે કેમ પાકિસ્તાનમાં બોમ્બ ફોડ્યો હોય ને એ બધાને ઓલા બંગલા ઉપાડી લીધું હોય એની જેમ અહીંયા મેળો ઉપડી ગયો છે. ને આમ પતરા પવનને લીધે મિત્રો આમ તો જુઓ સિમેન્ટિયા પતરા છે જુઓ જોઈ શકો તો અડધે ખેતરમાં પી ગયા ઓલી કહે. અને હજી એક આપણો સામે મેળો છે, 2 છે. આ મેળો છે કમલેશભાઈ વાળો છે મારા બાજુના ખેતરવાળા. એમાં કાંઈ વાવેતર કરેલું નહોતું અત્યારે
ને આપણા ખેતરમાં ડુંગળીનું વાવેતર કરેલું હતું. તો આપણો મેળો છે, હાલો હું તમને ત્યાં જઈને બતાવી દઉં આગળ. જો આમાં મિત્રો કાગળ ઠાકેલું છે બધે, લગભગ કેટલા ખબર, આ બધાયથી છે ને 17-18 ઢેગલા છે બધાયથી નો. હવે આમાં તો આપણે અત્યારે કંઈ શાળા કરવાના જ નથી. એનું કારણ છે કે પછી ખોલીને પછી બહુ ફિટ કરવામાં જો અહીંથી ખુલી ગયું છે. હાલો એને કંઈ બતાવવાનું થતું નથી. ને હાલો ઓલી કે હું તમને બતાવું બીજી ખેસેલી ડુંગળી તો પલ્લી જ ગઈ હોય, એમાં કોઈ શંકા અને સ્થાન છે નહીં. એટલે કે ભાઈ ગરમી છે ને અત્યારે બહુ થાય છે, એટલે બહુ કાંઈ નક્કી નહીં મિત્રો, હજી વરસાદ આવી શકે. તો ભાઈ જોઈ શકો છો આ બધી લાલ ડુંગળી, શું કહેવાય, આમાંથી અત્યારે પાણી બધું સુકાઈ ગયું છે. નકર આમાં બધે ચારા ભર્યા હતા. આમ ચારો જોઈને તમને ખબર પડી જાય કે આમાં પાણી ભરેલું હતું. તો આ જે લાલ ડુંગળી આ બધું છે ને એ બધી પલ્લી ગઈ છે. ને લગભગ તો આમાં જો પૂરું જ કહેવાય આમ તો, પણ એમાં એવું થાય કે આ અંદરના ભાગમાં જે માલ હોય કે ને એ પછી હાવ બગડી જાય, પૂરું જ થઈ જાય. આમ તો ડુંગળીમાં પાણી અડે એટલે પૂરું જ થઈ. પાણી કંઈ જેમ તેમ નથી અડવા, ભૂકા કાઢી નાખ્યા. અને આ મેળામાં મિત્રો પતરા બધા છે ને ઉલ્લીને જુઓ આ બાજુ, જુઓ ઠેઠ વલ્લે પણ પીગું, એવો પવન આવેલો છે. મેળો નથી વિખાણો આખો, પણ ઉપરથી જે સિમેન્ટના પતરા હતા ને એ બધા પડી ગયા, ઉડીને ઠેઠ અહીંયા આ ઢીગલા સુધી આવી ગયા. જો એટલે ભૂકો જ થઈ ગયું પૂરું. અને મિત્રો આ મેળાની અંદરના ભાગમાં બધું વેર વિખાણ પીડ્યું જુઓ, બધું જ્યાં આવે ને ફુવારા, પછી આ 1-2 ખાતરની અધૂરી ઠેલ્યું, પછી ઓલી ડોલ, બધું આમને પીડ્યું છે. હવે આ બધું આપણે છે ને નિરાંતે ટાઈમ લઈને બધું હરખું કરશું. અને ભાઈ આપણું કાલનો આયા બુજા જો અહીંયા પીડ્યું રહ્યું મિત્રો, અહીંથી લેવાની ફેર નહોતી રહી. કાલે આપણી બીજી એક ગાડી હતી, તો એ ગાડી લઈને આપણે છે ને ઇમરજન્સીમાં નહીં, ઉતાવળમાં ઘા નીકળી ગયા. એમાં એ ગાડી પૂગી ગઈ ઘરે, કેમ કે આ રસ્તો મિત્રો બહુ ખરાબ છે. એનું કારણ છે કે અહીંથી રફ રસ્તો છે, ખાલી થોડોક વરસાદ આવી જાય ને એટલે રસ્તો પૂરું થઈ જાય, એમ ટૂંકમાં ગારો થઈ જાય આખા રસ્તામાં. તો કાલે આપણે એ ગાડી છે ને ગમે એમ કરીને પુગાડી દીધી ઘરે, ને આ ગાડી અહીંયા પડી રહી. ને હવે 4-5 દિવસ અહીંયા પડી જ રહે. જોવું એકવાર ટ્રાય કરું ચાલુ થાય કે, તો કે આમાં કંઈ સાવી બાવી હોય નહીં, ડાયરેક્ટ જ હોય આપણું. એ તો બધું બરાબર છે, પણ આમ રૂપાળી સારી ગાડી થઈ ગઈ એમ જોવાય તો હવે જી કે ને મસ્ત મજાની સિયા ભાઠું, સીટ ઉપર કોઈ ધ્યાન ન દેતા. હા ભાઈ વાહ, એટલો વરસાદ પડ્યો મિત્રો, એટલો પવન આવ્યો, લગાઈ નથી જોવા, તમે જોઈ શકો છો, લગાઈ નથી. તોય ગાડી પહેલી કીકે ચાલુ થઈ ગઈ. મારા માટે બહુ લકી ગાડી છે મિત્રો, હજી સુધી કોઈ દી રસ્તામાં જઈ મને રાખ્યો નથી, એટલે જ હું આ ગાડી વેચતો નથી. આમ જો આ બાજુ પેલા હું ઓલી ગાડી બંધ કરી આવું. પંખીડાનો માળો અને બંધ આમ કરો ને ગેરમાં નાખી. જો આ સાઈડની આપણી બધી ડુંગળી છે, જુઓ બધી પલ્લી ગઈ. હજી તો આ ખેંચવાની બાકી હતી એમને. આમાં મિત્રો વધારે પાણી ભરાણું છે. જો અહીંયા ડુંગળી થોડીક ખેંચેલી હતી, એ પલ્લી ગયેલી છે ઓલી સાઈડ. પછી આપણા ટ્રેક્ટરના સ્પેર પાર્ટ પડ્યા છે આ બાજુ, ડૂબી ગયા. કેમ કે આ બાજુ મિત્રો કપાસ વાવેલો હતો, તો એ ખેતરમાં તો જો કે કાંઈ વાંધો નહીં, પણ પાણી ન્યાય વધારે હાલેલું છે જુઓ. અને મિત્રો આમ તો જુઓ આ બાજુ તોડી નાખ્યું બધું, નદી નાળા કાયદેસર રીતે ફાડી નાખ્યા. આ બાજુ જુઓ અહીં બહુ પાણી આવેલું છે. કેમ કે પાણી બહુ આવ્યું એનું કારણ શું છે ખબર મિત્રો, આપણને અહીંયા ખબર પડી જાય કે અહીંથી જો આ બધું પાણી હાલેલું હોય ને, આ બધું ધોવાઈ ગયું હોય, એટલે પાણી હાલ્યું હોય ને તો જ ધોવાય. જો આ તોડી નાખ્યું બધું. જો અત્યારે બધું પાણી ઓછું થઈ ગયું છે, કેમ કે કાલ બપોરની વાત, કાલ બપોરે આ બધો વરસાદ આવેલો તો જો આ મિત્રો જો આ બધા જેટલા ઢીગલા છે ને બધા ઢીગલાની અંદર જો આવી રીતના આપણે કાગળ ઢાંકેલું હતું. હજી વરસાદ નહોતો આવ્યો ને એ પહેલાં આપણે બધી તૈયારી કરીને જો આવી રીતનું કાગળ ઢાંકીને માથે આવી રીતની ધૂળ ચડાવી દીધી હતી. જો આની માથે ધૂળ છે બધી. તો હવે આમાં જો કેટલું પહેલું હોય, કેટલું સારું રહ્યું હોય એ આપણને કાંઈ ખબર નથી. કેમ કે અત્યારે ખોલાય એમ છે નહીં, કેમ કે મિત્રો જો આ અત્યારે ગરમી છે બરાબર, પછી આ રાતનો માહોલ ગંભીર થયો હોય ને તો આમાંથી પછી પાછું સરખું ફિટિંગ નહીં થાય. તો એના કરતાં આપણે અત્યારે કાંઈ ખોલવું જ નથી. એવું લાગે તો સાંજના 3-4 વાગે ખોલી નાખીશું બધા ઢીગલા, એટલે વાહરી જાય. એવો કંઈક પ્લાન છે આપણો. અને મિત્રો પવન સાથે કેવોક વરસાદ ખાબક્યો હું જો તમને 1-2 મારી પાસે ક્લિપ ઉતારેલી હતી, હું તમને બતાવું છું.
તો હવે આજના વિડીયોમાં મિત્રો જે કાંઈ બી શું કહેવાય બધું નુકસાન થયું, જે કાંઈ બી 7-8 ઇંચ વરસાદ ખાબકી ગયો માવઠા સ્વરૂપે, કમોસમી વરસાદ, તો બસ આજના વ્લોગ કયો તો એ ને વિડીયો કયો તો એ. તો આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરી, કેમ કે હમણાં 2-3 દિવસથી પાછી લાઇટે નથી, તો મોબાઈલ ચાર્જિંગ કરવાના લોચા પડશે. તો આ વિડીયોને હવે છે ને હું અહીંયા પૂરો કરી નાખું. વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. હું તમને મળવાની પછીના બીજા વ્લોગમાં. તો બધાને જય માતાજી એન્ડ બાય બાય.